પંચાયત ચૂંટણી 2026 માટેની આ જરૂરી તાલીમમાં આપનું સ્વાગત છે. એક સામાન્ય મતદાન મથક પર 4 અધિકારીઓની મુખ્ય ટીમ હોય છે. મતદારની આખી સફર પ્રથમ મતદાન અધિકારીથી શરૂ થાય છે, જે તેમની ઓળખ ચકાસે છે. આ અધિકારી પાસે સૌથી મહત્વની વસ્તુ હોય છે મતદાર યાદીની ચિહ્નિત નકલ. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે મતદાર હવે બીજા મતદાર અધિકારી પાસે જાય છે. આ અધિકારીની ભૂમિકા સૌથી વ્યસ્ત છે, કારણ કે એ શાહી અને સત્તાવાર રેકોર્ડ બંને સંભાળે છે. તો ખાસ વાત એ છે કે દરેક મતદારની નોંધણી આ ચોક્કસ ફોર્મમાં થવી જ જોઈએ. મતદાન કરતા પહેલાંનું મતદારનું છેલ્લું કામ ત્રીજા મતદાન અધિકારી સાથે હોય છે. અને આ બતાવે છે કે મત આપતા પહેલાંની છેલ્લી તપાસ અને સંતુલન કેટલું સરસ રીતે ગોઠવેલું છે. હવે પંચાયતની આ બેવડી ચૂંટણીને લગતી કેટલીક મહત્વની સૂચનાઓ. આ પ્રક્રિયામાં દરેક વ્યક્તિ માટે 2 અલગ અલગ મતોનું કાળજીપૂર્વક સંચાલન કરવું જરૂરી છે. આ ટેબલ ખાસ બતાવે છે કે દરેક ચૂંટણી માટે તમામ કાગળપત્ર સંપૂર્ણપણે અલગ રાખવા જોઈએ. આ ભૂમિકાઓને સમજવી એ જ સરળ, પારદર્શક અને સફળ ચૂંટણીના દિવસની ચાવી છે.